સદગુરુદેવની જય. આપણને સંતોએ ગુરુનો મહિમા સમજાયો અને આપણા સદગુરુદેવ હસ્તેજજી મહારાજે પણ આપણને તિથિઓનો ઉપદેશ આપ્યો છે, વારનો ઉપદેશ આપ્યો છે, મહિનાનો ઉપદેશ આપ્યો છે, કક્કાનો ઉપદેશ આપ્યો છે. આ બધું આપણને ઉપદેશ આપે છે. ગુરુ મહિમા જેમ સમજાયો એમ. અરે અરે આપણે તિથિ કેટલી આવે કયો? 15 તિથિ. એમાં પહેલી કઈ આવે? એકમ. એને આપણે શું કહીએ? બેહતા વર્ષને શું કહીએ? પડવો કહીએ ને. પડવો. પડવે પિંડ છે કાચો, હરિ ગુરુ અને સંતની સંગે આત્મ લાભને ઈચ્છો. પછી બીજી વાતો સૌ મનથી મેલો, ચિત્તમાં ચેતી ચાલો અવસર છે આ છેલ્લો. વાહ વાહ. આ સંતો આપણને એ જ સમજાવે છે કે બીજી વાતો સૌ મનથી મેલો, આ ચિત્તમાં ચેતી ચાલો અવસર છે આ છેલ્લો. મનુષ્ય જન્મ અવતાર ફરી આપણને મળશે કે કેમ? પછી કઈ તિથિ આવે? ત્રીજે 3 ગુણની આવી છે આંટી, આગળ છે મહાઅગ્રી માયાની ગાંટી. આપણને આ સત્સંગ માયામાંથી છૂટાવે છે. ચોથે 4 દિવસનો દુનિયાનો છે ચટકો, ઈ સુખને સત્ય માનીને કાંભવમાં ભટકો. વાહ વાહ. ખોટો ખેલ છે આ સંસારનો, આતશબાજીનો રંગ, કરતા વર્ષો વીત્યા ઘણા ને ક્ષણમાં થાશે ભંગ. ચોથે 4 દિવસનો દુનિયાનો છે ચટકો, તે સુખને સત્ય માનીને કાં ભવમાં ભટકો. વાહ વાહ. 5મે પંચ વિષયનું પરિબળ છે મોટું, શુદ્ધ વિચારે વર્તો, ખેલોમાં કોઈ ખોટું. પછી 6થે 6 સમજો નહીં કાંઈ, 8 પહોર એમ ઝીલે માયા જળમાઈ. 7મે નુરત સુરત સાપવશું ખેલો, મન અને ઇન્દ્રિયની માયા સૌ મનથી મેલો. પછી 8મે અખંડ વરવરીએ, ફરીએ નહીં ફેરા, ધ્યાન હરિનું ધરીએ તો ટળે તાપ અનેરા. અખંડ વર જે કદીએ ખંડિત ન થાય. મીરાબાઈના પતિ મૃત્યુ પામ્યા હતા, એના પિતાએ બીજું લગ્ન કરવાની વાત કરી. તો એ મીરાબાઈ શું કર્યા? એવા વરને હવે ન વરું જ, જે આજકાલ મરી જાય. પરણું તો મારા ગિરધરલાલને, એ મારો ચૂડલો અમર થઈ જાય. હવે એવો વર ના વરું, ફરી મૃત્યુ પામે, ફરી મને રંડાપો આવે, મારો ચૂડલો ભાંગી જાય. વાહ વાહ. હવે એવા વરને ન વરું કે ફરી આજ કાલ મરી જાય. પરણું તો મારા ગિરધરલાલને, મારો ચૂડલો અમર થઈ જાય. પરમાત્મા જોડે એને લગ્ન કરી લીધા, પરમાત્માને એને સ્વામી બનાવી લીધા. મીરાબાઈના સ્વામી દરેક ભજનમાં આવે રહ્યું ને, પરમાત્મા મરે નહીં ને મારો ચૂડલો ભાંગે નહીં. 8મે અખંડ વર વરીએ, ફરીએ નહીં ફેરા, ધ્યાન હરિનું ધરીએ તો ટળે તાપ અનેરા. વાહ વાહ. પછી 9મે નથી હરિ અળગા, જુઓ ગુરુગમ જડશે, અંતરમાં અનુભવીની આંખો ઉગડશે. 10મે દિશા પર હરિએ વિગમ વાટે, ગગન મંડળ ઘર કરીએ મહાસુખ છે માટે. 11 આવો અમૃત રસ પીવા. અરે અહીંયા અમૃત રસ પીવાય રહ્યો, સત્સંગ રૂપી અમૃત તમને મળી રહ્યું. 11 આવો અમૃત રસ પીવા, જડ તિમિર તારા ટળી જાય ને પ્રગટે બહુ દીવા. તિમિર એટલે અંધાર. સાંભળ શુદ્ધ ચિંતે કરી હરિના ગુણગાન, પ્રીત સહિત નિતનાથનું હૃદયે ધરજે ધ્યાન. અંતકરણ જો હોય ઉજળા, તો જડ તિમિર ટળી જાય. તે તો સર્વે લાગે સૂજવા, ને એ પદરજનો મહિમા. તિમિર એટલે અંધારું. એક વખત આ રાત પડેલી ને રાત્રિ, એને સૂર્યનારાયણ એને વિષ્ણુ ભગવાન આગળ ફરિયાદ કરી, મારી એક ફરિયાદ છે, નોંધી લો. બોલો.
આ સૂરજ મારો કેળો છોડતો નથી. સૂરજ મારો પીછો કરે એ આવે એટલે મને ભાગી જવું પડે. આ મારી ફરિયાદ છે. વિષ્ણુ ભગવાને ફરિયાદ નોંધી લીધી. બીજે દિવસે સૂર્યનારાયણ ભગવાનને બોલાયા. તમારી એક ફરિયાદ આવી છે. બોલો શું ફરિયાદ છે? તો કે સૂરજ મારો કેળો છોડતો નથી, તમે એનો પીછો કરો રહ્યા? તો કે ફરિયાદ નોંધાવનાર કોણ છે એ મને કહો. તો કે રાત્રિ, આ રાત પડેરી ને એને ફરિયાદ નોંધાવી છે. સૂર્યનારાયણ ભગવાન કહે છે રાત મેં જોઈ જ નથી. સૂરજ હોય તે રાત આવે ના આવે. એમ હોય તો અહીંયા બોલાવો, અમે રૂબરૂ થઈ રહી કે રાતને બોલાવો મારા કને, અમે રૂબરૂ થઈ જઈએ કે. તો જ્યાં જ્ઞાન છે ત્યાં અજવાળું છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં અંધકાર છે. એકાદશે આવો અમૃત રસ પીવા, જડ તિમિરતાના તળી જાય ને પ્રગટે બહુ દીવા. અંધારું ટળી જાય, જ્ઞાનનો દીવો પ્રગટે. પહેલાના જમાનામાં એક જંગલમાં એક કુટુંબ રહેતું હતું, અજ્ઞાની કુટુંબ, કોઈ જ્ઞાન નહીં. તે એ 4 દીકરા હતા, જંગલમાં જ રહે, અંધારામાં રહે. તે અજ્ઞાની કુટુંબ શું હે, સાંજ પડે એટલે અંધારું ઘરમાં ઘરે ને એટલે હુપડા લઈને ઉલે છે. આ સૌગંદાસમાં આજ વાત કરતા હતા. એ હુપડા લઈને અંધારાને ઉલે છે. અંધારું ઘરમાં કર્યું, કાંઠો બારે કે, અને હવારો દી ઉગે એટલે અજવાળું થઈ જાય તે કે હાસ હવે ગયું, અને એમ કે અંધારું અમે કાઢ્યું. વાહ વાહ. ત્રીજો 3 વહુ, દેરાણી જેઠાણી બધા અંધારું ઉલે છે. ચોથા દીકરાને પરણાયો, અને ચોથા દીકરાની વહુ કોઈ સંસ્કારી ને જ્ઞાની વહુ આવી. પહેલી રાતે પથારી કરીને જેવી હુવા મંડી, તે ઓલ્યું 3 દેરાણી જેઠાણી કર્યું, બાઈ હુઓ ક્યાંરી, અંધારું કર્યું ઘરમાં, ખાણ ઉપડું, અને અમારી હારે જ મંડ ઉલેચવા, અમે વર્ષોથી ઉલેચતા આવી રહ્યા. અને એમ કે આ 3 આજે 4 જણા હે ને તે વહેલું જતું રહેશે, આજ કામ વહેલું થશે. તે પહેલે દી તો બિચારી બોલ્યા ચાલ્યા વગર, તે પહેલી રાતે તો અંધારે ને ઉલેચ્યું. અરે અરે. પછી બીજે દી કે હવે તમે બધા હુઈ રહેજો કે, હું એકલી અંધારાને બારે કાઢી દઈશ કે. ઓ આ નવાઈ રીતની બાઈ આવી કે, એકલી અંધારાને કાઢનારી. આપણે ઉપડા લઈને આખી રાત ઉલેચી ત્યાં કે. આ બાઈએ શું કર્યું, સાંજે ઘી ને દીવો ને વટ તૈયાર કરી રાખી, અને જેવું અંધારું ઘરમાં કર્યું તેવું કે હવે કાઢ અંધારું, એટલે દીવો પ્રગટાયો એટલે ઘરમાં અજવાળું થઈ ગયું. ઓલા કે આ બાઈ નવાઈ નહીં કે હું અંધારું બારે પડ્યું, અહીંયા આવતું નથી. વાહ વાહ. જડ તિમિરતાના તળી જાય, પ્રગટે બહુ દીવા. જ્ઞાનનો દીવો પ્રગટે. એકાદશે આવો અમૃત રસ પીવા, જડ તમારે ટળી જાય, પ્રગટે બહુ દીવા. પછી દ્રાદશે અંગુલ દર્શે, પરસે કોઈ પૂરા, અણી અગન પર ખેલે સાચા સંત ને સુરા. 13 લાગી તેસું તાળી, ભલા ભલા મુનિવર રહ્યા ત્યાં ભાવે ભાળી. 14 એક ચરાચર ભર્યો, પરબ્રહ્મ પરમાત્મા એમ વસે હરિ સૌમાં. 15 તિથિ પૂરી થઈ, શીખે સુણે જે ગાય, કહે પ્રીતમ તેના પિંડમાં પ્રભુ પ્રગટ થાય. વાહ વાહ. આ 15 તિથિનો આ બોધ છે. એવા તો બધો મહિનાના બધા ઘણા બધા બોધ છે. હોય. સોમ, પહેલો વાર સોમ. સોમ કહે તમે સમજીને ચાલો, કોલ કરી આવ્યા તે તમે પાળો. કયો કોલ? માતાના ગર્ભમાં હતા તઈ આપણે પરમાત્માને કોલ દીધો હોય કે રાત દિવસ હું તારું રટન કરીશ, ઈ કોલ તમે પાળો. વાહ વાહ. સોમ કહે સમજીને ચાલો, કોલ કરી આવ્યા તે તમે પાળો. ભજવા આવ્યા સારંગ પ્રાણ, જો ભૂલશો તો થાશે હાણ. ભવમાં ફેરો પડશે ઠાલો, ને સોમ કહે તમે સમજીને ચાલો. પછી મંગળ કે તમે મૂકી દો માયા, આ તો છે વાદળ કી છાયા. ક્ષણ એકમાં એ જાશે સરકી, ને એને કોઈ ન જાણે તરકી. વાહ વાહ. બુધ કહે તમે માગી લો બોધ,
મરવા પહેલા કરી લો શોક, ગઈ પલ પાછી હાથ ન આવે, એ તો અનુભવની છે વાત. માટે મનનો કરીને નિરોધ, બુદ્ધ કહે તમે માગી લ્યો બોધ. બોધ. વાહ વાહ. ગુરુ કહે મૂકી દો ગર્વ, માનવ મળ્યું છે તે ઉત્તમ પર્વ. ગુરુ કહે તમે મૂકી દો ગર્વ, માનવ મળ્યું છે તે ઉત્તમ પર્વ. ત્યાગી જાવું પડશે સર્વે, અને ગુરુ કહે તમે મૂકી દો ગર્વ. વાહ વાહ. શુક્ર કહે કરો સદગુરુની સેવા, તો પામશો. અહીંયા વાતો એ જ થાય કે મહાપુરુષના શરણ સેવા વગર જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. શુક્ર કહે કરો સદગુરુની સેવા, તો પામશો તમે મેવા. કૃપા કરી ગુરુ અમૃત પાસે, ને જન્મ મરણના જોખમ જાશે. મનમાં જાણો ભાગવત જેવા, ને શુક્ર કહે તમે કરો સદગુરુની સેવા. પછી શનિ કહે શેષો ન ધરવો, ગુરુનો બોધ તો હૃદયમાં ધરવો. વચન પાલન કરશો જ્યારે, અવિનાશી પદ તો મળશે ત્યારે. માટે શનિ કહે કે શેષા ન કરવા. રવિ કહે જાચો ને બુટી, ઈ તવારની છે છૂટી. 7 વાર સમજીને ગાયા, હરિગુરુ સંત ધારણ કરશે તે નરદાયા. હૃદયમાં ઉતારશું તો આપણને એ લાભ થશે. મહારાષ્ટ્રની અંદર એક સંત મેળાવડો હતો. ભારતના ઈ સમયના સમકાલીન સંતો ત્યાં કને ભેગા થયા હતા. અરે અરે. એકનાથ મહારાજ, રામદાસ મહારાજ, તુકારામ મહારાજ, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગોરો કુંભાર, મુક્તાબાઈ, એવા કબીર સાહેબ, અનેક સાધુ સંતોનો મેળાવડો. અને સ્ટેજ ઉપર સંતો બેઠા છે, અને સામે હજારો પબ્લિકો આ સંતનો સત્સંગ સાંભળવા ઉત્સુક છે. અરે અરે. શરૂઆત થઈ સત્સંગની, એના પહેલા ચર્ચાથી કે આપણે આ સંત સભાનું અધ્યક્ષ પદ કોને આપવાનું. આ સંત સભાનું સંચાલન કરે એવો અધ્યક્ષતા જોઈએ ને. એના આદેશ અનુસાર ધર્મ સભા ચાલે. વાહ વાહ. આપણે 1994માં જ્યારે પીરાણા સંમેલન થયું હતું ને, એના પછી 1995માં કરનાલની અંદર, કરનાલમાં બીજું સંત સંમેલન હતું. 95માં મુંબઈ હતું મારે. હા મુંબઈ. 95માં 96માં કલોલ કંપા. હા 97માં અહીંયા નિષ્કલંક ગામથી. હવે સંત સમિતિનું હું કહું. હવે અખિલ ભારતીય સંત સમિતિનું સંમેલન કરનાલમાં હતું. તઈ પછી બધા સંતો ભેગા થયા હતા, અને હંસદાસ મહારાજની સભાનું સંચાલન કરે. તો ત્યાં કને કરશનદાસ મહારાજને સભાનું અધ્યક્ષ પદ દીધું. અરે અરે. તો એ કરશનદાસ મહારાજે અધ્યક્ષ પદ સંભાળ્યું, એટલે જેવું સંચાલન કરે સભાનું, એ અધ્યક્ષની મંજૂરી લે. એટલે હંસદેવજી મહારાજ કરશનદાસ મહારાજની મંજૂરી લેવા આવ્યા. महाराज जी आप इस सभा के अध्यक्ष है, आप जो अनुमति दे तो हम सभा की कार्यवाही शुरू करें. तुम्हारी अनुमति हो तो हमें सभा की कार्यवाही चालू करिए. वाह वाह. तो करसनदास महाराज के अब तुम केडामूर कार्यक्रम लेके चलो. એટલે हंसदास महाराज घबराई गया. अरे केडामूर का अर्थ क्या होता है? ये तो सभा के अध्यक्ष है, इसका क्या मानना ही पड़ेगा. और केडामूर शब्द तो मैंने जिंदगी में नहीं सुना है, गुजराती में भी नहीं सुना है और हिंदी में भी नहीं सुना है के. એટલે કરસનદાસ મહારાજની પાછળ એનો સેવક બેઠો હતો. એને જઈને પૂછ્યું केडामूर का अर्थ क्या होता है? महाराज जी बोलते हैं केडामूर कार्यक्रम लेके चलो. बोलो सेवक के छे केडामूर એટલે एक के बाद एक कार्यक्रम लेके चलो. अच्छा मैं तो घबरा गया. हुए सभा का अध्यक्ष है, इसका क्या मानना भी पड़ता है. तो
સદગુરુ દેવ કી. અરે અરે તો ત્યાં કને સંત મેળાવડો હતો. ત્યાં સંતોએ નક્કી કર્યું કે સભાનું અધ્યક્ષ પદ કોને આપવાનું. તો બધાએ એમ કીધું કે આ ઘોરો કુંભાર છે ને એ દરખાસ્ત મૂકે સંતની કે આ સંત સભાના અધ્યક્ષ બનશે. એ જે દરખાસ્ત મૂકશે એ અમને બધાને મંજૂર છે. એટલે ઘોરો કુંભાર કે ઉભારો, આ જે સ્ટેજ ઉપર બધા સંતો બેઠા છે એને હું તપાસી લઉં કે અને કોણ લાયક છે ને કોણ લાયક નથી. નથી. વાહ વાહ. પછી હું અધ્યક્ષની જાહેરાત કરીશ કે. એટલે એવું માટલા ટીપવાનું ટપલું હોય ને, કુંભાર માટલા ટીપે જોયું છે ટપલું. ને હમણાં જ સાખી બોલ્યા હતા, ગુરુ કુંભાર હૈ શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, નીચે સહારા દેકર ઉપર મારે ચોટ. એ જે ટપલું હોય એ ટપલું લઈને ઘોરો કુંભાર ઊભા થયા. બધાને માથે આમ ટપ ટપ ટપલા મારતા આવે. પછી નામદેવનો જે વારો આવ્યો તે જોરથી આમ ટપલું માર્યું. એટલે નામદેવ મહારાજ ગુસ્સે થઈ ગયા. તમને કાંઈ ભાન છે? આવી રીતે સંતની પરીક્ષા થતી હોય? અરે અરે ટપલા મારવાથી આ કાંઈ માટલું થોડું હોય. સંતની પરીક્ષા કરવી હોય તો શાસ્ત્રાર્થ કરો, સત્સંગ કરો, જ્ઞાન કરો. આમ ટપલા મારેથી સંતની પરીક્ષા થાય? એકદમ ગુસ્સે થઈ ગયા નામદેવ મહારાજ. એટલે ઘોરો કુંભારે સંતોની સભામાં જાહેર કર્યું કે આ નામદેવ મહારાજ કાચો ઘડો છે. બાકી બીજા બધા સંતો પરિપક્વ છે. એમાંથી જેને તમે અધ્યક્ષ પદ આપશો એ મંજૂર છે. આ નામદેવ મહારાજ એમ કહેવાય છે કે એને વિઠ્ઠલ ભગવાન રોજ પ્રસન્ન થતા. મંદિરની અંદર સાંજે આરતી કરીને વિઠ્ઠલ ભગવાનની આરાધના કરે ને તે સાક્ષાત વિઠ્ઠલ ભગવાન દર્શન દેતા. કે મને વિઠ્ઠલ ભગવાનના દર્શન થાય રહ્યા અને હું કાચો ઘડો કેમ કહેવાઉં કે. એટલે સાંજે પછી નામદેવ મહારાજે વિઠ્ઠલ ભગવાનની આરાધના કરી. વિઠ્ઠલ ભગવાન પ્રગટ થયા. બોલ બેટા. તો કે આજે સંતોની સભામાં ઘોરા કુંભારે મને કાચો ગળો કીધો કે. વિઠ્ઠલ ભગવાન કે ગોરો કુંભાર કે એ ખોટું ના હોય. તને કાચો ગળો કીધો તો તું કાચો ગળો છે જ, હું એ કહું રહ્યો. તો કે મને તમારા દર્શન થાય રહે એનું શું? અરે અરે તમારા દર્શન થાય રહે તો હું કાચો ગળો કેવી રીતે કહેવાઉં? તો કે તે ગુરુ નથી કર્યા કે. ગુરુ વગર તું કાચો ગળો કહેવાય. પગમાં પડી ગયા. ભલે હવે આદેશ કરો એને હું ગુરુ કરું. જા છેટ મંગલવેલા ગામ છે ત્યાં વિસોબા ખેતર રહે છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્ય છે ને, કર્ણાટક રાજ્ય ને આંધ્રપ્રદેશ, એ બેની વચ્ચે મંગલવેલા ગામ છે. એ મંગળવેલા ગામમાં એક શિવના ઉપાસક રહે. વિસોબા ખેચર એનું નામ. જા કે એને ગુરુ કર. તો એ જ કે તો તું પાકો ગળો કહેવાઈશ. આ નામદેવ મહારાજ આવે રહ્યા. તપાસ કરતા કરતા મંગળવેલા ગામમાં આવ્યા. જે શિવ ભગવાનનું જે મંદિર હતું ત્યાં શિવલિંગ હતું અને શિવલિંગ ઉપર પગ રાખી અને વિસોબા ખેચરમ સૂતાય. શિવલિંગ ઉપર પગ મૂકીને પોતે આડા સૂતાય. આ નામદેવ મહારાજ કે મને વિઠ્ઠલ ભગવાને આના કને ક્યાં મૂક્યો? આ શિવલિંગ ઉપર પગ મુકાય? શિવલિંગને તો પગે લગાય, એની પૂજા થાય ને આ પગ માથે રાખીને હુતાય. વિઠ્ઠલ ભગવાને આના કને મને ક્યાં મૂક્યો કે. તો એ નામદેવ મહારાજ એમ કે છે વિસોબા ખેચરને કે આમ શિવલિંગ ઉપર પગ રાખીને હુવાતું હશે? તો કે તું એક કામ કર કે જ્યાં શિવલિંગ ના હોય ત્યાં મારા પગ મૂકી દે તું કે. એટલે આ નામદેવ મહારાજે આ વિસોબા ખેચરના પગ આમ કરીને બાજુમાં મૂક્યા. ત્યાં શિવલિંગ ઊભું થઈ ગયું. ઓલે વળી બીજી બાજુ પગ મૂક્યા, ત્યાંય શિવલિંગ ઊભું થઈ ગયું. વાહ વાહ. જેમ જેમ પગ ફેરવતા જાય એમ એમ શિવલિંગ ઊભા થતા જાય.
આજે તમે જાઓ મંગલવેલા ગામમાં અને એ શિવના મંદિરમાં આજે શિવલિંગ એ ચોયફળ, એક જ શિવલિંગ નથી, કેટલાય શિવલિંગ આજે છે ત્યાં. પછી એના પગમાં પડી ગયા. પછી વિશ્વ કે ભગવાન ક્યાં નથી એ મને કે. ગુરુદેવ રામબાપુ કહેતા, આસ પાસ આકાશમાં અંતરમાં આવાસ, ઘાસ ચાસની પાસમાં છે વિશ્વપતિનો વાસ. અરે અરે ભોયમાં પેસી ભોય રે, કરીએ છાની વાત, ઘડીએ મનમાં ગાઢ તો પણ જાણે જગતનો નાથ. ખાલી જગ્યા ખોળીએ કણી મૂકવા કાજ, જગ કરતા વિના ક્યાંય ઠાલું ન મળે ઠામ. મને કે ઈશ્વર ક્યાં નથી, ભગવાન ક્યાં નથી કે. પછી ઓલા વિશોબા ખેચર એમ કહે રહ્યા કે તને ગોરા કુંભારે કાચો ઘડો કીધો એટલે તું અહીંયા આવ્યો ને કે. જાણી ગયા વાહ વાહ. તને વિઠ્ઠલ ભગવાને અહીંયા મૂક્યો હોય. પછી તો એને દીક્ષા દીધી, મંત્ર દીધો, કંઠી બાંધી, એને ગુરુ કર્યા અને નામદેવ મહારાજ પાકો ઘડો થઈ ગયા. વાહ વાહ. અને એ ગુરુ શિષ્યના સંબંધ અમર થઈ ગયા. તો મિત્રો, બંધન અને મોક્ષ, આપણું આત્મબળ જાગી જાય. એક વખત એક જંગલની અંદર અરે અરે એક ગોવાળીઓ ઘેટા બકરા ચારે. તે જંગલમાં વાઘ આવે, વરુ આવે, ચિત્તા આવે, રોજ એક ઘેટા બકરાનો શિકાર કરી જાય, ઘેટાનું ટોળું. એક વખત આ ગોવાળને એક સિંહનું બચ્ચું મળી ગયું. એટલે આ સિંહનું બચ્ચું એ ભેગું લઈ આવ્યો અને આ ઘેટા બકરા ભેગું રાખે, એને દૂધ પાય, જેવો ખપે એવો ખોરાક દે. 1 વર્ષ 2 વર્ષ થયા એટલે એવું સિંહનું બચ્ચું મોટો સિંહ બની ગયો. એ સિંહ આ ઘેટાના ટોળામાં રોજ ફરે ને આવે ને જાય. એને એમ કે હું ઘેટું જાઉં. નાનપણથી જ એ ઘેટાના ટોળામાં રહેલો. વાહ વાહ. એટલે એને પોતાને એ ઘેટું માને. હવે જે ટોળામાં સિંહ હોય ત્યાં કને પછી વાઘ ને વરુ ને ચિત્તા ને આવે ખરા. આ ગોવાળિયાને શાંતિ થઈ ગઈ કે હવે મારા રોજ ઘેટા ઓછા થતા હતા, હવે બંધ થઈ ગયા. આમાં તો સિંહે ના જવાય. એક વખત એક બીજો સિંહ જોઈ ગયો અને આ ઘેટાના ટોળામાં સિંહ નક્કી એની જાતને ભૂલી ગયો. એ વાહ વાહ. ઈ સિંહે ત્રાડ નાખી. જેવી ત્રાડ નાખી એમાં ઘેટા બકરા બધા ભાગ્યા બે કરતા. એના ભેગો ઓલ્યો સિંહે ભાગ્યો. આ સિંહે છલંગ મારીને એની બોચી પકડી લીધી. આ બધાએ ભાગે ને તું કાં ભાગો રહ્યો? એ મને હું ઘેટ્યું, મને જવા દો, મને જવા દો, મારા સાથીદારો જાય રહ્યા, મને જવા દો. અરે તું ઘેટું નથી, તું સિંહ હો. એની શું ખાતરી? ના હું ઘેટું હું, હાલ તને હું ખાતરી કરાવું. ઈ સિંહ આ સિંહને પકડીને સરોવરની પાળે લઈ ગયો. પાણીમાં જોયું, બતાવ્યું, જો તારું મોઢું ને મારું મોઢું એવું છે કે નહીં પ્રતિબિંબ? હા છે. તારા નખ ને મારા નખ, તારો પંજો ને મારો પંજો એવો છે કે નહીં? તો કે છે. પછી આ સિંહે ત્રાળ નાખી. હવે ઓલાને કે તું ત્રાળ નાખ, એને ત્રાળ નાખી. અરે અરે. તો પછી એને ખ્યાલ થઈ ગયો કે હું સિંહ છું અને જે સિંહ ઘેટા બકરાની રક્ષા કરતો હતો એ જ હિંસા કરવા માંડી ગયો. તો કોઈ મહાપુરુષ આપણને પોતાની જાત ઓળખાવી દે. આપણે છીએ સિંહો, પણ આપણને આપણી જાતની ઓળખાણ નથી. વાહ વાહ. એટલે સામાન્ય માણસના રૂપમાં આપણે થઈએ. એક બકરીનું ટોળું હતું. એ ટોળામાં એક બકરીને કાંટો લાગ્યો. કાંટો લાગ્યો એટલે બકરીનું ટોળું ગોવાળીઓ લઈને આગળ ગયો. પણ આ બકરીને કાંટો લાગ્યો, મઢી થઈ ગઈ, એટલે એનાથી હલાય એમ હતું નહીં. હવે શું કરું? હવે હું કોકના આશરે અહીંયા બેસું તો એ મને મદદ કરે. અરે અરે. સિંહનો પંજો હતો. આપણે હાલ્યા હોય પંજો પગમાં, ધૂળમાં. સિંહનો પગ હતો ધૂળમાં.
તે કે આ પંજાને આશરે હું બેહું તો ઈ મને આવીને મારું રક્ષણ કરશે. તો હાંજ પડી, દિવસ હાથમી ગયો, બધા બકરા જતા રહ્યા અને સિંહ આવ્યો વિકરાળ ખામ ત્રાળ નાખતો. અરે અરે આ બકરી કેરી ઊભો રે, મને ખાતા પહેલા હું જેને આશરે બેઠી આવું ઈ મારી રક્ષા કરશે. તો ઓલ્યો સિંહ પૂછેલો કેને આશરે બેઠી હો? તો કે આ જો આ પંજો રહ્યો એને આશરે હું બેઠી આવું, હોવે ઈ આવશે તો મારી રક્ષા કરશે. કે ઓલ્યો સિંહ કે આ પંજો તમારો જ છે, જે મારે આશરે બેસે એને મારાથી હિંસા થાય નહીં, મારે એની રક્ષા કરવી પડે. બોલ, આ પંજો મારો જ છે, શું સેવા કરું તારી? બકરી કહે છે મને પાણીની તરસ લાગી હે, પેલું પાણી પા. સિંહ એની પીઠ ઉપર બેસાડી, પેલો તો કે પગમાં કાંટો ખીંચી લે, મને પગમાં કાંટો વાગ્યો હોય. વાહ વાહ એનો કાંટો ખેંચ્યો, સિંહ પીઠ ઉપર બેસાડીને પાણી પાયું. હવે મારું બકરીનું ટોળું જતું રહ્યું, ત્યાં મને મૂકી જા. સિંહ એના ઉપર બેસાડીને બકરીને છેક ટોળામાં મૂકી આવ્યો. આ દ્રષ્ટાંત ઉપરથી આપણને સમજાયું છે વાહ વાહ કે બકરી જેમ સિંહના પંજાને આશરે બેઠી હતી, એમ આપણે કોઈકનો આશરો રાખજો, આપણે ગુરુજીનો આશરો રાખજો, ખરી વાત હે. વાહ વાહ. સદગુરુને આશરે રહેજો, સદગુરુના વચનનું પાલન કરજો, તો જ આપણે એ આશરો હશે તો આપણું રક્ષણ કરશે અને આપણો મનુષ્ય જન્મનો ફેરો સાર્થક થશે. ખેડૂતો જંગલની અંદર, ગામને પાદરે ખેતર હતું અને બાજુમાં જંગલ હતું. તે ત્યાં કને ખેડૂતો વાવણી કરતા હતા. દિવસ હાથમેવો, અંધારું થયું એટલે ખેડૂતો અંદર વાતું કરવા માંડ્યા કે હવે સંધ્યા આવવાની તૈયારી છે, એટલે હવે આપણે જલ્દી કરો, સંધ્યા થવાની તૈયારી છે. સંધ્યા એટલે સમજે પડી ને, સાંજ. આપણે જે સંધ્યામાં અહીંયા આરતી થાય છે ને, એટલે કે સંધ્યા આવશે એટલે આપણે ભગવાનનું નામ સ્મરણ લેવું, એટલે આપણે હવે જલ્દી કરો. તે બાજુની જંગલની ઝાડીમાં એક સિંહ હતો. ઈ આ વાત સાંભળી ગયો. અરે, આ ખેડૂતો બીએ રહ્યા કે સંધ્યા આવવાની તૈયારી છે. આવડા બધા ખેડૂતો સંધ્યાથી બીએ રહ્યા, તે સંધ્યાના ઝાપટમાં હું ક્યાંય ને આવી જાઉં. એટલે સિંહને બીક લાગી અને એ સંતાઈ ગયો, ઝાડીમાં સંતાઈ ગયો. હવે આ ખેડૂતો વાવણું કરીને ઘરે ગયા. એક કુંભારનો ગધેડો જંગલમાંથી ચરીને ઘરે નહોતો આવ્યો. તે કુંભાર દંડો લઈને ગધેડાને ગોતવા માંડ્યો. આ જંગલમાં ઓલો સિંહ હાથમાં આવી ગયો અને 2-4 દંડા માર્યા. એને એમ કે આ ગધેડો હોય. અંધારામાં 2-4 દંડા મારી દીધા અને માથે બેસી ગયો. અને સિંહને શું થયું? એને એમ કે હું ઓલે સંધ્યાના ઝાપટમાં હું આવી ગયો. આ સંધ્યા જે ખેડૂતો બીતાતા ને, એ સંધ્યાએ મને પકડી લીધો. એને એમ બીક લાગી એટલે આ કુંભારે તે ઓલા સિંહને દંડા મારતો છેટ લઈ ગયો ઘરે. અંધારામાં ઘરે લઈ ગયો ને બીજા બધા ગધેડા બાંધ્યા હતા, ત્યાં કને આ સિંહને વાડામાં પૂરી દીધો. એક મોટી વાડ હતી. સિંહ આખી રાત થથરતો રહ્યો કે કાલે આ સંધ્યા મને કોણ જાણે શું શિક્ષા કરશે. અને એક નરકડું દોરડું, ગધેડાને નરકડા દોરડામાં પગમાં બાંધે ને એમ બાંધી દીધો. સવાર પડી, દિવસ ઉગ્યો એટલે સિંહે જોયું, આ તો ગધેડા એ બધા. કે આ ગધેડાના ટોળામાં હું ક્યાંથી? સિંહનું આત્મબળ જાગી ઉઠ્યું. નરકડું દોરડું બાંધ્યું હતું એ તોડી નાખ્યું. છલંગ મારીને મોટી વાડ કૂદીને સિંહ જંગલમાં જતો રહ્યો. આ દ્રષ્ટાંત ઉપરથી આપણને પણ આપણું આત્મબળ જાગી જાય. આપણું આ સંત મહાપુરુષો આત્મબળ જગાડવાનો આ બધો જ સત્સંગ છે. હવે છેલ્લી વાત. થોડાક વર્ષો પહેલાં અમે માઉન્ટ આબુ ગયા હતા. ત્યાં કને આબુના જંગલમાં એક સંત મહાત્માને અમે મળવા ગયા. તે એક સંત મહાત્માએ એમ કીધું
કે કાલે અહીંયા કને સિંહ આવ્યો તો અને વાંદરાનો શિકાર કરીને ગયો. મેં કીધું સિંહ વાંદરાનો શિકાર ના કરી શકે, કારણ કે વાંદરા તો ઝાડ ઉપર ચડી જાય અને સિંહ ઝાડ ઉપર ના ચડી શકે, એટલે સિંહ વાંદરાનો શિકાર ના કરી શકે. તેવું સંત મહાત્મા કહે છે. હા, સાચી વાત છે. એમ જ થયું. સિંહ આવ્યો એટલે વાંદરા બધા ઝાડ ઉપર ચડી ગયા. હવે સિંહ નીચે ઊભો હોય, આમ માથે જુવેરો અને એકદમ ત્રાડ નાખી નીચે ઊભે એટલે વાંદરાઓ એક ડાળીમાંથી બીજે ડાળીએ મંડ્યા કૂદ કરવા. સિંહ નીચે ઊભો હોય, ત્રાડ નાખી, ત્રાડની બીકથી વાંદરા કૂદ કરવા માંડ્યા. સિંહે બીજી ત્રાડ નાખી તે વાંદરાનો જાડો પેસા બધો વહી ગયો. સિંહે ત્રીજી ત્રાડ નાખી તે કૂદ કરતા ઓલાની શક્તિ ક્ષીણ થઈ ગઈ ને એક વાંદરું પડ્યું નીચે અને સિંહ શિકાર કરીને જતો રહ્યો. હવે માથે છનમાને બેઠા હોય તો કઈ હતું? તો કહેવાનો મતલબ સિંહ આત્માબળી છે. સિંહ એનું મનોબળ મજબૂત છે. હાથી કને તાકાત ઘણી છે. હાથી છે ને એ મનમુખી છે અને સિંહ આત્મામુખી છે, આત્માબળી છે. હાથી જંગલની અંદર હાથીનું ટોળું હોય 8-10 હાથીનું, અને જંગલમાં જઈ અને આરામ કરવાનો થાય તો એ બીજા બધા હાથી હોઈ જાય. એક મોટો સાથી આમ પહેરો ભરે, ચારે બાજુ પહેરો ભરે કે સિંહ ક્યાં આવતો નથી ને, અને કદાચ ક્યાંય સિંહ જોઈ જાય તો ઓલો હાથી આ બધા હાથીને જગાડે, જાગો હાથી સિંહ આવે રહ્યો, અને બધા હાથી નાસીપાક થઈ જાય. હવે એમ કહેવાય છે કે એક હાથીમાં કેટલી તાકાતે 12 સિંહ એક ભેગા આવે ને તો એને સૂંઢમાં પછાડીને 12 સિંહને મારી શકે એટલી તાકાત એક હાથીમાં હે. પણ છતાં એક સિંહ આવે તો ડઝન બંધ હાથી ભાગી જાય સિંહની બીકથી. તો કહેવાનો મતલબ કે સિંહ આત્મબળ છે અને હાથી મનમુખી છે. એમ આપણે આપણું આત્મબળ મજબૂત કરીએ, પરમાત્માના આ સત્સંગના વચનો આપણા હૃદયમાં ઉતારીએ અને આપણે આપણું આત્મબળ મજબૂત થાય, આત્મા પરમાત્માની પ્રાપ્તિ થાય. એ શુભ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું.